101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. કપડાની કથા શી છે? આજે આપણે જાત જાતના, ભાત ભાતના અને રંગના કપડાં પહેરીએ છીએ. કાપડ તરીકે વાપરવા લાયક કેટલા બધા પદાર્થો છે આપણી પાસે. સૂતર, શણ, રેશમ, ઊન અને રસાયણો. આ રસાયણો પેટ્રોલિયમના કચરામાંથી મળે છે અને એની અંદરથી અત્યાર સુધીના શ્રેષ્ઠ વસ્ત્રો બને છે. કદે ફટકે નહીં એવા રંગ, કદી સળ ન પડે એવી કુમાશ, અરે કદી સળગે નહીં એ જાતનું મિશ્રણ પણ રસાયણમાંથી બનેલા કેટલાક વસ્ત્રો ધરાવે છે. પરંતુ માનવી એની આદિમ અવસ્થામાં હતો ત્યારે વસ્ત્રો જ નહોતો પહેરતો. એ પછી કોઈક અકસ્માતે એને સમજાયું કે મરેલા જાનવરોની ખાલ સાફ કરીને ઓઢવાથી ભયંકર ઠંડી સામે રક્ષણ મળે છે. વરસાદમાં ભીંજાવાથી પણ બચી શકાય છે. એટલે સૌ પ્રથમ ખાલ પહેરવાનું શરૂ થયું. પછી તો એ ખાલને કેમ સાફ કરવી, કેમ સુંવાળી કરવી, કેમ ચીરી સાંધીને શરીરને અનુકૂળ બનાવવી, એ બધું માનવીએ શીખી લીધું. એ દરમિયાન માનવીએ વાંસ, નેતર જેવી વનસ્પતિની ટોપલીઓ બનાવતા શીખી લીધું. કેટલાક ઘાસ ભેગા કરીને વળ ચડાવવાથી દોરડા બને છે એ પણ સમજાયું. એ જ પ્રમાણે જરાક પાતળી દોરીઓ વણીને એમને ગૂંથીને કપડાં બનાવી શકાય. ઘણા માનવી આવા દોરડાના વસ્ત્રો પહેરવા લાગ્યા. આ દોરી વધુને વધી પાતળી બનાવવાના પ્રયોગો શરૂ થયા. કપાસ, શણ અને કેટલાક પદાર્થોને ખૂબ પાતળા તાર કાતીને એ તારના તાણાવાણા વણીને કાપડ બનાવવાનું પણ ઈસુથી હજારો વર્ષ પૂર્વે માનવીએ શીખી લીધું હતું. આફ્રિકાના કોંગો પ્રદેશમાં રહેનારા લોકો તાડના પાનને કૂટીને પાતળા રેસા બનાવતા અને એ રેસા વણીને ખૂબ જ પાતળું મજાનું કાપડ બનાવતા. બાળકોને વૈજ્ઞાનિક શોધો વિશે સવાલો પૂછવાનો ખૂબ શોખ હોય છે. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી, ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી, એવા સવાલો ખૂબ પૂછાય છે. ઘણા સવાલોના જવાબમાં 1-2 નામો આપી શકાય છે, પણ એકે પ્રકારના કાપડની શોધ કરનારનું નામ દઈ શકાય એમ નથી. અલબત્ત રાસાયણિક કાપડના તારની શોધ ડ્યુપો નામના અમેરિકી વિજ્ઞાનીએ કરી એમ કહી શકાય, પરંતુ એણે એ શોધ કપડાં માટે નહોતી કરી. પેરેશૂટ માટે ઉપયોગી કાપડની શોધ કરતાં આ શોધ જન્મી છે. આવજો.